नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत में ट्रैफिक पुलिस ने नागरिकों को ट्रैफिक नियमों के प्रति जागरूक करने के लिए अभियान शुरू किया है। अब यदि कोई वाहन चालक ट्रैफिक सिग्नल पर अनावश्यक हॉर्न बजाएगा तो ट्रैफिक पुलिस उसके खिलाफ शिक्षात्मक कार्रवाई कर सकती है। अडवाडिया तक ट्रैफिक पुलिस सिग्नल पर जाकर जन जागरूकता अभियान चलाएगी। पुलिसकर्मी सिग्नल पर खड़े होकर प्लेकार्ड के माध्यम से वाहन चालकों को ट्रैफिक नियमों का पालन करने और शांति बनाए रखने के लिए जागरूक करेंगे। સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોતે ખાસ સૂચના આપેલી કે જે લોકો સિગ્નલનું પાલન નથી કરતા, સિગ્નલ તોડીને ભાગી જાય છે, તેમજ સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા અને ખાસ કરીને બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે। ખાસ કરીને ઘણી વખત સ્ટોપ લાઇનની પાછળ ઊભા હોય તેમ છતાં એની આગળનું વાહન હોય તો ટીટીટ ટીટીટ વગાડતા હોય છે, જેથી બિનજરૂરી નોઇઝ પોલ્યુશન થાય છે। આવા લોકો બિનજરૂરી હોર્ન ન વગાડે તે ખાતે અમે આજ ગ્રીન લાઇનર સર્કલ ખાતે અવેરનેસ કાર્યક્રમ રાખ્યું છે, જેના પ્લેકાર્ડ દ્વારા તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા આ લોકોને અવેર કરીએ છીએ કે આપનું વાહન બિનજરૂરી સ્ટોપ લાઇન વાયોલેશન ન કરે, બિનજરૂરી સિગ્નલ ન તોડે, તેમજ બિનજરૂરી હોર્ન ન વગાડે, એના માટે ડ્રાઈવ રાખેલી છે અને આ તમામ નિયમોનું પાલન કરે તે માટેની અપીલ કરવામાં આવેલ છે। देखते रहिए द हिंद 24 न्यूज।